પાલનપુર પોલીસને નેત્રમ સીસીટીવી કેમેરા દ્વારા 52 જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। નેત્રમ સીસીટીવી કેમેરા દ્વારા છેલ્લા 1 વર્ષમાં 3,83,00,000થી વધુના ઈ-મેમો પણ આપવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારા લોકોને 1 કરોડથી વધુનો મેમો આપી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। પાલનપુર અને અંબાજીમાં હાલમાં 211 સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે, જ્યારે હવે પાલનપુર, ડીસા, થરાદ તેમજ બોર્ડર ઉપર 750 સીસીટીવી કેમેરા નાખવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ ચાલી રહી છે, જેના લીધે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો થશે। આવા મોબાઈલના ઉપયોગવાળા 20,671 જેટલા ચલણ જે છે માત્ર ને માત્ર આવા મોબાઈલ ઉપયોગ કરનારાઓને આપવામાં આવેલા છે। એ સિવાય જો વાત કરવામાં તો અત્યાર સુધીમાં બનાસકાંઠા પોલીસે આવા 10,641 ચલણની રિકવરી કરી છે અને 84 લાખથી વધુ રકમની જે ત્યારબાદ છે તેની પણ માનવાડી કરેલી છે। પરંતુ માત્ર આ ઈ ચલણની કામગીરી માત્ર આ પૈસાને જ સીમિત ના રાખતા બનાસકાંઠા પોલીસે 52 જેટલા ગુનાઓ આવા સીસીટીવી કેમેરાની મદદથી છે શોધી કાઢી છે, જેની અંદર વાત કરવામાં આવે તો હિટ એન્ડ રન એટલે કે એક્સિડન્ટ કરીને ભાગી જવાના 12 ગુનાઓ, કિડનેપિંગ અને મિસિંગના 13 જેટલા ગુનાઓ, ચોરીના 14 જેટલા ગુનાઓ, ડકોઈતીના 3 ગુના, ચેન સ્નેચિંગનો 1 ગુનો અને આ સિવાય અલગ અલગ બીજા ગુનાઓ બને તો ત્યારબાદ તેનો ઉકેલ જે છે સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવ્યો।